નમસ્કાર. ખબર વાપીથી. વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળ્યો. મૃતક દાદરાની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નેપાળ જવા નીકળ્યો હતો. જોકે તેના મૃતદેહ મળ્યો ત્યાં આસપાસના લોકો પાસેથી મળતી વિગતો મુજબ તે વહેલી સવારથી આ વિસ્તારમાં ઓટાફેરા મારતો હતો અને દારૂ પીધેલી હાલતમાં લવારા કરતો હતો. કાળઝાળ ગરમીમાં તે રસ્તા નજીક જ પડી રહ્યો હતો. ઘણા સમયથી એક જ સ્થિતિમાં પડેલા જોઈ શોપિંગ સેન્ટરના લોકોએ તેની સ્થિતિ ચકાસતા તે મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ઘટના અંગે ગીતાનગર પોલીસ ચોકીમાં જાણ કરતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓએ મૃતકની ઓળખ માટે નજીકમાં રહેલા અન્ય નેપાળી યુવકને બોલાવી ઓળખ મેળવી હતી. તે આધારે તેમના પરિવારના સભ્યોને બોલાવી તેની હાજરીમાં પંચનામું કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તારણ મુજબ યુવક પીધેલ હાલતમાં જ કાળઝાળ ગરમીમાં પડી રહ્યો હોય. કદાચ ગરમીના કારણે અથવા તો અન્ય કારણે મોતને ભેટ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.